લાબાના મંડળ વાળા બહેનો સેવા કરવા આવ્યા છે અને અહીંયા અમે 7 તારીખ થી આવ્યા છે અને છેલ્લા 16 તારીખ સુધી રોકાવાના છે અને અમે જે કે સેવા કરવા તૈયાર છે અને અમને શાકભાજીની સેવા હોતી છે એટલે અમે શાકભાજી કરીએ છીએ, લાડુડી વાળીએ છીએ, અડદિયા બનાવીએ છીએ, પછી આ ગુલાબ જાંબુની ગોળીઓ વાળીએ છીએ। અમે કીર્તન ભક્તિ કરતા કરતા અમે બધું શાકભાજી સુધારીએ છીએ। ગુલાબ જાંબુના ગોળીઓ વાળતા વાળતા અમે ભજન કરતા જઈએ છીએ। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। આજ સખી મને સપનો આવ્યો અવિનાશી ઘેર આવ્યા રે, ભૂદરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે। ઝરકશી વાગે ઝરકશી પાકે અંતરમાં રસ બસ્તારે, આવીને ઉભા મારી આગે હરિવર સુંદર હસ્તારે। રૂમઝુમ કરતા મનડું હરતા સુંદર મોરલી હાથે રે, લલિત નવીન કલંગી લટકે મેલ્યા સોગા માથે રે, મૂર્તિ કરે મનોહર મીઠી મીઠી મુખની વાણી રે, સુંદર વરની સુંદર શોભા જોયાને હોલો ભણી રે, મોહનજીને મળવા હું તો અતિશય આનંદ પામી રે, આવીને વાલો અઢળ કઢળિયા બ્રહ્માનંદ ના સ્વામી રે, આવીને વાલો અઢળ કઢળિયા બ્રહ્માનંદ ના સ્વામી રે, ઘનશ્યામ મહારાજની જય। બધા બહેનો છે અહીં સંકીર્તન કરી રહ્યા છે। જે ભાગવત પુરાણની બીજી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ, આ સંકીર્તન કરતા કરતા ખરેખર ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે, મનડું રંગાણા વિના સમાધિ નહીં આવે। આ જે વાત છે મીરાનું તકે મનડું રંગાણું થયું એટલે જ ત્યાં ઝેરના કટોરા પચાવી શક્યા। નરસિંહ મહેતાની હુંડી એટલે જ સ્વીકારાણે કે અમે મનડું રંગાણું થયું। જ્યાં સુધી મનડું ન રંગાય ત્યાં સુધી ભક્તિ ન ભાવે। રોહિદાસનું પણ મનડું રંગાણું એટલે જ તેના ચર્મકુંડની અંદર ગંગાજી વહેતા હતા। બહેનોની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મનડું રંગાણું છે, હારે તન પણ રંગાણું છે, મન કર્મ અને વચનથી બધા સેવા કરી રહ્યા છે। સુંદર સોગાવાળો શેલ નિરખ્યા નીણા ભરી રે, મોટવાળ સુંદર સે ઘનશ્યામ શોભાસી કહો રે, નિરખેલા જે કોટિક કામ ગુથે ગુલાબ ના રે, કંઠે આરોપા મે લઈને વારણા રે, શરણે લાગે વારમવા એપ મેં તો યાદ રે રે, બેસવા સાટયો કરી પ્યાર પૂછા પ્રેત સોરે, ભાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં તાર, ક્યાં તકે આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે, અંગે સજિયા સે શણગાર પહેરી પ્રીત સોરે, સુરંગી સુતન લે સુખ દેણ નાડી હીરની રે, જોતા તૃપ્ત ન થાય નેણયો પર ઓડિયો રે, ગોટો રેટો જોયા લાગ સજની તે સમીર, તને ધન્ય નિરખ્યા તેના ભાગ્ય મસ્તકયો પરે રે, બાંધુ મોડીણ લકોટ કરવે સસે રે, તે તો નાવે તેને તોલ રશ્મિ કોરનો રે, કર્મા છાયો છે રૂમ પ્રેમાનંદ નો રે,
બિનેર કે તયો નેહ સદન ગુલાબના શિષ્ય છે કાલ ઉતાવળ છે એને હાથે ગુલાબ જાંબુ બનાવી રહ્યા છે ઉતાવળ કે ને અમે ગુલાબ જાંબુ બનાવી છે અને આ સાંજે મંચુરિયમ છે જમવામાં ઘનશ્યામનગરનું મંડળમાં અમે આવી છીએ અમને સમયમાં બહુ જ મજા આવે છે જાય તેમાં રડાઈ જાય છે તમને બહુ મજા આવે છે બહુ સેવાનું મન થાય છે અમને કરવાનું બહુ સેવા કરીએ છીએ અમે પેટ ભરીને સેવા કરીએ પેટ ભરીને જમીએ છીએ જય સ્વામિનારાયણ મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી કાળમનો ચાંદલો ને પાલકી રાખવશે કાળમનો ચાંદલો ને પાલકી રાખવશે હવે તમે ભાવે ને બ્રહ્મણા બોલાવી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી કાળી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી કુમકુમનો કુંડાળીને માથે મુગટ શોભે કાને કુંડાળીને માથે મુગટ શોભે હરે તમે કાને પામે દોરી મારા ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી ને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી દામોદર સુરેશ સુવાળ છે દામોદર સુરેશ સુવાળ છે હરે તમારે કહે ખોશો છે કંદોરો ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી ને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મૂર્તિમાં મન કરે શરણોમાં શીશ દે મૂર્તિમાં મન કરે શરણોમાં શીશ દે હરે તમને નારાયણ વાળી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી ને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી બોલો ગજાનન સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ અમે સાંગણામાંથી આવી છીએ અમારું મંડળ છે અમે રોજ સેવા કરવા આવી છીએ સવારે આવી સાંજે વયા જઈશું 35 જણા સહી બૈરાઓ અને ભક્તો થઈને જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મારા નમાને રમાવો રે ઘનશ્યામ મારા મનમાં રમાયા રે અંતર દાજી રહ્યું છે વાલા દર્શન નો ડોલાવો રે અંતર દાજી રહ્યું છે વાલા દર્શન નો ડોલાવો રે દેશો જનમ જનમનો દયા હવે કાંઈ લાવો રે અપરાધમાં ભૂલ પડ્યો સુંદર બતાવો રે જગતમાં ભૂલ પડ્યો સુરસ કંઈક બતાવો રે સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયા રે શું કેવું
પ્રભુજી એક દિવસ તો આવો રે શું કેવું પ્રભુજી આવો રે શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે મારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે સદાનંદ મહારાજની છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે લાડુડીનું મહત્વ છે, આ લાડુડી બધી બની રહી છે. આ બધા ભાઈઓ લાડુડી બનાવી રહ્યા છે અને ખૂબ જ તે હરિભક્તોની માટે આ લાડુડીનો પ્રસાદ છે એ કાલે મકર સંક્રાંતિના દિવસે આપવાનો છે અને આજે રાત્રે મંચુરિયમ બધાને ખવડાવવાનું છે.